સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા તાલુકાના જીવણપુરથી ભીલકુવા ગામે જવાના રસ્તે જારી ઝાખરાનું સામ્રાજ્ય। પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાના ઘણા ખરા ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાની મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે, ત્યારે જીવણપુરથી ભીલકુવા જવાના રસ્તા પર ગાંડા બાવળો બોર જેવા જાડી ઝાખરાથી આખો રસ્તો ઢંકાઈ ગયો છે। સામે આવતું વાહન પણ જોઈ શકાતું નથી। આ રસ્તા પર 10 ગામોના વાહન ચાલકો પસાર થાય છે, ત્યારે ગત દિવસોમાં અકસ્માત પણ સર્જાયો છે। ત્યારે આ બાબતે ભીલકુવા ગ્રામજનોએ આ માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદારી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। તો શું માર્ગ અને મકાન વિભાગ મોટા અકસ્માત સર્જાયા એની રાહ જોવે છે? તેના સવાલો આ પંથકની પ્રજામાં ઉઠી રહ્યા છે। નટવરથી પુંજેસી ચૌહાણ, ગામ ભીલકુવા। ભીલકુવાથી જીવણપુરથી ભીલકુવા રોડ ઉપર જાડી જોખડો થઈ ગયેલ છે અને અકસ્માત સર્જાયો છે। આરએમબીમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જાડી જોખડો કપાયો નથી। તેથી અકસ્માત 2 વખત તો થઈ ગયો, 15-20 દિવસથી અરજી કરેલ તો સુધી હજી કોઈ જવાબ આવ્યો નથી। અને ભીલકુવાથી જીવણપુર સુધી આગળના ગામડાઓ 10 ગામડો સાથે જોડાયેલ છે। રસ્તામાં વાહન વ્યવહારનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે।